હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ હાર્દિક ઓનલાઈન સર્વિસમાં તમારું સ્વાગત છે। આજે આપણે જાણીશું કે મોબાઈલ બેન્કિંગથી એટીએમ કાર્ડની અરજી કેવી રીતે કરવી। ચાલો આપણે જોઈએ। સૌપ્રથમ આપણે જીજીબી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે, તો એ ડાઉનલોડ આપણે કરી લીધું છે। આપણે સૌપ્રથમ તેમને ઓપન કરીએ। જેવું ઓપન કરશો એટલે આવી સ્ક્રીન આવશે। ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરવાનું। જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમે જે પિન સેટ કરેલો હશે એ પિન અહીંયા દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ આવું ખુલી જશે। ત્યારબાદ કાર્ડની વિગત ઉપર ક્લિક કરવાનું। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો ત્યારબાદ સિલેક્ટ અકાઉન્ટ કરવાનો હશે। ત્યારબાદ તમારે જે અકાઉન્ટ સિલેક્ટ કરવાનું હોય તે અકાઉન્ટ સિલેક્ટ કરી અને ડન ઉપર ક્લિક કરી દેવાની રહેશે। જેવું તમે ડન ઉપર ક્લિક કરશો એટલે કાર્ડ સિલેક્ટ કરવાનું આવશે। એમાં તમારે રૂપે ડેબિટ કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે। એ સિલેક્ટ કર્યા બાદ ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ઓકે ઉપર ક્લિક કરીશો ત્યારબાદ ટિક્સ બોક્સમાં ક્લિક કરી અને સબમિટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે એટીએમ કાર્ડ કેવી રીતે આવે એ જાણવા માટે કાર્ડ ઉપર ક્લિક કરવાની। કાર્ડ ઉપર ક્લિક કરી વ્યૂ કાર્ડ ઉપર ક્લિક કરવાની રહેશે। જેવું તમે વ્યૂ કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે તમારું કાર્ડ તમને બતાવી દેશે।